નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. નમસ્કાર. ખેડા જિલ્લાના હાડગુડ ગામમાંથી વિકાસના નામે ગેરવહીવટ અને બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જ્યાં ગ્રામજનો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું વિકાસ કામો ખરેખર લોકોની સુવિધા માટે થાય છે કે પછી માત્ર કાગળ પર જ વિકાસના દાવા કરવામાં આવે છે. હાડગુડ ગામ ખાતે ચાલી રહેલા વિકાસ કામમાં ભારે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના કહેવા મુજબ નઝીર અલી સૈયદના ખાંચામાં ચાલી રહેલું કામ સરકારી નિયમો અને ગુણવત્તાના ધોરણોને બાજુ પર મૂકી મનસ્વી રીતે કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યોગ્ય વર્ક ઓર્ડર વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે પહેલા કામ શરૂ પછી કાગળો પૂર્ણ કરવાની પરંપરા અહીં ચાલી રહી હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. ગ્રામજનોનો સવાલ છે કે જો કામ માટે સત્તાવાર મંજૂરી અને આયોજન જ નથી તો આખરે આ કામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે. આક્ષેપો અહીં અટકતા નથી. ગ્રામજનોનો દાવો છે કે જવાબદાર સરકારી એન્જિનિયર દ્વારા સ્થળની યોગ્ય ચકાસણી કરવામાં આવી નથી અને કોઈ ટેકનિકલ અભિપ્રાય પણ લેવામાં આવ્યો નથી. એટલે કે જે કામ લોકોની સુરક્ષા અને સુવિધા માટે થવાનું હતું તે કામમાં જ બેદરકારી અને લાપરવાહીનો પાયો નાખવામાં આવ્યો છે. સ્થળ પર ગટરનું કામ અધૂરું અને ગેરરીતે કરવામાં આવ્યું હોવા છતાં તેના ઉપર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં ભારે વાહન વ્યવહાર રહે છે અને આવી સ્થિતિમાં આ બ્લોક ટૂંક સમયમાં બેસી જવાની સંપૂર્ણ શક્યતા છે. જો આવું બને તો લાખો રૂપિયાના સરકારી નાણાં પાણીમાં જાય અને ફરીથી કામ કરવાની નોબત આવે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વિકાસ કામોમાં ગુણવત્તા કરતાં કમિશન અને કોન્ટ્રાક્ટરની મનમાની વધુ મહત્વની બની ગઈ છે. લોકો કહે છે કે જો શરૂઆતથી જ નિયમોનો ભંગ થઈ રહ્યો હોય તો પછી કામની ગુણવત્તા કેવી હશે તેનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય છે. ગ્રામજનોએ સમગ્ર કામની તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામના બિલની ચૂકવણી રોકવાની પણ માંગ કરવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ આ ગંભીર રજૂઆતને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરશે? શું વિકાસના નામે થતી ગેરરીતિ સામે કોઈ જવાબદારી નક્કી થશે કે પછી હંમેશની જેમ ફરિયાદો ફાઇલોમાં દબાઈ જશે અને લોકો માત્ર આશ્વાસનોથી સંતોષ માનશે? કેમ કે હાલ તો હાડગુડ ગામના લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે: શું સરકારી અધિકારીઓ હવે જાગશે કે હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં જ રહેશે?